બોલો સદગુરુ મહારાજની. જેને ચા પીધી જે બોલે ચા નહીં આવી, જેના ભાગે ચા એ જે બોલે. રામનું અને રાવણનું યુદ્ધ ચાલતું હતું. રાવણના માયાવી માણસો વાનરોનું રૂપ લઈ અને રામની સેનામાં ઘૂસી જાય અને રોજ એક બે ઓછા કરે. સુગ્રીવને ખબર પડી કે રાવણના માયાવી માણસો આપણું રૂપ લઈને આવે છે અને આપણી સેનામાં ઘૂસી જાય છે અને રોજ એક બે ઓછા કરે છે. અને જો આવું ને આવું રહેશે તો આપણે યુદ્ધ હારી જઈશું. કોના માટે કોઈક રસ્તો કરો કે હનુમાનને બોલાવો. હનુમાનને બોલાયા અને વાત કરી કે આવી વાત છે. પેલા હનુમાન કે બહુ ચિંતા કરવાની નહીં. હવારે જયારે યુદ્ધ ચાલુ થાય તારા કે હું રામની જે બોલાવો એ અને જે રામના હશે ને એ બધા જે બોલશે ને ના બોલે બધા બોલો રામચંદ્ર ભગવાનની. બધા બોલે. રામના બનવામાં જ મજા છે, રાવણના બનવામાં મજા. હા, આગળ સુંદર સત્સંગનો દોર ચાલ્યો. અમારા ઘનશ્યામ મહારાજે બહુ માર્મિક વાતો કરી. સંતોની વાતો અટપટ, ના સમજાય ઝટપટ, જો સમજાઈ જાય ઝટપટ તો મટી જાય બધે. હા, હે આજે કમળાબાની પાછળ આજે ભજન ખરેખર પવિત્ર આત્મા કહેવાય કે જેના પાછળ આવો એક આનંદ થઈ રહ્યો છે. હે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા યોગણિયામાં આનંદ થાય છે. હરિના ભગતો હળી મળીને હરિના ગુણ લગાય છે. પાછળ આનંદ થઈ રહ્યો છે કે હરિના ભક્તો હળી મળીને હરિના ગુણ લાગાય છે. આપણે બધા પરમાત્માનું ભજન કરી રહ્યા છીએ કે નહીં? હે કે આકાશમાંથી બેહુલા વરસે, પેલો વરસાદ નહીં પણ શબ્દ રૂપી જે વરસાદ વરસી રહ્યો છે. આ શબ્દ ક્યાંથી આવે? આકાશમાંથી આવે. કે આકાશમાંથી મેહુલા વરસે એમાં સૌ કોઈ આપણે બધા એમાં નહીં રહ્યા છીએ. તનનો આપણે અત્યારે કદાચ કુંભના મેળામાં બધા નાવા જાય છે ને, ગમે તેવું હોય પાણી એ તનનો મેલ કાઢે, મનનો કોદાળ મેલ કાઢે. હા, 3 પ્રકારની ગંગા કીધી. એક જળ ગંગા, બીજી નાત ગંગા અને ત્રીજી જ્ઞાન ગંગા. જળ ગંગા જે હરિદ્વાર ને કાશીમાં વહી રહી છે એ જળ ગંગા કહેવાય. એમાં નાવાથી આ તનનો મેલ જાય, મનનો કોઈ જાય નકર હજારો ગઠિયા તો હોય છે. હે બધાને મોક્ષ ના મળી જાય પણ એ મેળ પડા. હા, બીજી નાત ગંગા, આપણને સમાજમાં કોઈ કલંક લાગ્યું હોય, નાત ભેગી કરી એનું નિવારણ લાવીએ તો આપણો કલંક ધોવાય. અને ત્રીજી જ્ઞાન ગંગા, હાલ આપણે બધા સમાન નહીં રહ્યા છીએ જ્ઞાન ગંગામાં. અને અહીંયા મનની શુદ્ધિ થાય. તનને શુદ્ધ કરવાની જરૂર નથી. આ તન આ તો ઉપર ચોબડું મઢ્યું છે એટલે રૂડું રૂપાળું લાગે છે. બાકી એનો 10 દ્વાર આ બધામાંથી નરક નીકળે છે કે નહીં? કોઈ ભગવાનને ચડાયું આમ કરીને? જો પવિત્ર હોય તો ચડાવવાના, પણ આ 10 દ્વારમાંથી નરક નીકળે છે. હે આ તો ઉપર ચોપડું મઢ્યું છે એટલે એકબીજા હોમે બધા જોવે છે. હે અને આપણે આમાં મોહી ગયા છીએ.
સંતો કહે છે કે આ વથી ખસી જાઓ, આ પર કે તો શરીર પરથી ખસ, સ્વમાં વસ, અને આટલું કરે તો વ્યક્તિની સમાપ્તિ અને પરમાત્માની પ્રાપ્તિ. જ્યાં સુધી આ દેહ ઉપર દ્રષ્ટિ હશે ને ત્યાં સુધી પરમાત્મા દેખાશે. કારણ કે પરમાત્મા દેખવાનો વિષય નથી. કે આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે કે મનના મેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. એનું એક દ્રષ્ટાંત છે. મનનો મેલો અને તનનો ઉજળો કોણ હોય? બગલો. એક બગલો સરોવર કિનારે બેઠો બેઠો પાણીમાં ચોચ ડબોળ, માછલું પકડે અને માછલું ગળી જાય, અને બાજુમાં પથ્થર હતો એના ઉપર ચોચ ઘસ. વારે ઘડીએ આવું કરે. થોડેક દૂર એક સંત મહાત્મા બેઠા હતા. એમની દ્રષ્ટિ આ બગલા ઉપર પડી. આ બગલો વારે ઘડી આવું કરતો તો પાણીમાં ચોચ ડબોળે, માછલું પકડે, માછલું ગળી જાય અને પથ્થર ઉપર ચોચ ઘસે. એના ઉપરથી સાખી બનાવી કે ગસત ગસત ઓર ગસત, गसत लेकर पानी के तेरे मन की बात मैंने जानी. હવે બનવા કાળે એવું બનેલું, આ મહાત્માને સાખી બોલવી, અને નગરનો રાજા હવાના પરમાં ઘોડા લઈને ફરવા નીકળ્યો છે, અને ઘોડાને પાણી પાવા આવેલો સરોવરના કિનારે, અને પાણી પાતા પાતા ઓના કોને આ સાખી પડી કે ગસત ગસત ઓર ગસત, ગસત લેકર પાनी तेरे मन की बात मैंने. અને રાજાના સાખી કંઠે થઈ ગઈ. ઘરમાં આવતા જતા હરતા ફરતા ઉઠતા બેહતા બોલે રાખે કે ગસત ગસત ઓર ગસત, ગસત લેકર પાनी तेरे मन की बात मैंने. બનવા કાળે એવું બન્યું, રાજાનો જે પ્રધાન હતો એને રાજાની દાઢી બનાવવા વાળા નાઈને બોલાયો, અને નાઈને બોલાવીને વાત કરી કે હવારે તું દાઢી કરવા જાય ને એટલે અસ્ત્રો ઘસીને રાજાના ગળામાં ફેરવી દેજે, હું તને કે અડધું રાજ આપીશ. નાઈ લાલચમાં તૈયાર થઈ ગયું. હવારે વહેલો ઉઠીને દાઢી કરવા રાજા ખુરશીમાં બેઠા હતા. અને પહેલા તો આપણા આવા અસ્ત્ર નતા, પેલા ઘસવા વાળા હતા. હવે ઓલા નાઈએ બધા સાધન કાઢ્યો અને વાટકી ભરી પોણીની અસ્ત્રો ડબોળ પથ્થર ઉપર ઘસવાનું ચાલુ કર્યું. અને રાજાને પેલી સાખી યાદ આવી કે ગસત ગસત ઓર ગસત, ગસત લેકર પાनी કે તેરે મન કી બાત मैंने. આવું કહેતા નંગર પેલા નાઈના હાથમાંથી અસ્ત્રો પડી ગયું, અને હાથ ધોળવા માંડ્યો કે માય બાપ કે મારો કોઈ વોક નહીં. હવે રાજા એની મસ્તીમાં બોલ્યો તો, અને પેલા નાઈને એમ કે રાજાને ખબર પડી ગઈ. એટલે રાજાએ વિચાર્યું કે મોનો કે ન મોનો કે દાળમાં કોક કાઢો. રાજાએ પૂછ્યું કે જેમ સાહેબ મને વાત કર. પેલા જેમ હતી એમ બધી વાત કરી. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત કેવો છે? એક સંતની સાખી જો રાજાના કોને પડી તો રાજાનો જીવ બચ્યો કે ના બચ્યો? રાજાનું રાજપાટ બચ્યું, રાજાનો બૈરી છોકરો બચ્યો. અને રાજાની જે આવી હાલત કરે એ પ્રજાને કોઈ બાકી રાખે ના રાખે. હે એટલે કીધું છે સંત और पारस में बड़ो अंतरो जान, पारस तो लोहा को कंचन करे और संत करे आप एक घड़ी आधी घड़ी, आधी में पुनियाद तुलसी संगत संत की કે કટે કોટી. તુલસીદાસ મહારાજ બહુ જ્ઞાની હતા. એમને આ સાખી બનાવી કે એક ઘડી એટલે કોઈ ક્ષણ, કોઈ પલ, કોઈ સેકન્ડની વાત નથી કરી, પણ એક ઘડી એટલે આ કાયાની વાત કરી. આ કાયા ઘડી તો ખરી કે એક ઘડી, પણ કે કેવી ઘડી? આધી ઘડી. કેમ આધી કીધી? આ કાયા કોઈની અખંડ રહી નથી ને રહેવાની નથી, એટલે એને આધી કીધી. કેમ કે જન્મ ને મરણ વાળી ઘડી, એટલે એને આધી કીધી. પણ કે આધી મેં બી પુની આદ, પાછી પુનિયાદ કીધી. કેમ કીધી? આધી વ્યાધિ ઉપાધિ વાળી ઘડી, એટલે એને પુનિયાદ કીધી. પણ આધિ વ્યાધિ અને ઉપાધિ વાળું આ શરીર કોઈ સંતના સાનિધ્યમાં જાય અને સાચા અર્થે તન મન ધન અને ચોથું અહંકાર પી શીશ જો અર્પણ કરે ને તો સંત એની આધિ વ્યાધિ ઉપાધિ મટાડે ને મટાડે. હે અને આ ભક્તિ કેવી છે? આ શીશ સાથેની ભક્તિ છે. પરમાત્મા એટલો સસ્તો નહીં કે બે અગરબત્તી હળગાવો અને બે ફૂલ ચડાવો એટલે તમને મળી જાય. હે રાજાના દરબારમાં પ્રધાન એક ભાઈ આવ્યો ભગત, અને રાજાએ ભગતને પૂછ્યું કે બોલ ઈશ્વર હૈ?
પેલા ભગતે જવાબ ના આપ્યો. ફરી પૂછ્યું કે જવાબ આપ, કે બોલ ઈશ્વર હે. ભગતે જવાબ ના આપ્યો. રાજા કે છેલ્લી વાર પૂછું છું, જેમ છે એમ મને જવાબ આપ, નહીં તો કે ધડથી મસ્તક અલગ કરી દઈશ. ફરી પૂછ્યું છેલ્લી વાર કે બોલ ઈશ્વર હે. ભગત ના બોલ્યા. રાજાનો પિત્તો ખસી ગયો. તલવાર કાઢી મસ્તક ઉડાડ્યું. 10 ફૂટ દૂર જઈને મસ્તક પડ્યું અને ત્યાંથી અવાજ આવ્યો કે ઈશ્વર હે. ત્યાં મૂર્ખા પહેલા બોલવું હતું ને, પણ કે કપાયા સિવાય મેળ પડે એવો નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવો. હા, ભક્તિ આટલી સસ્તી નથી. આખું જગત ભક્તિ કરે છે, પણ 2 નંબરની ફોહલોમણ વાળી બધાના ફાઈ જઈ છે. આટલું આ મોડા ડાકોર જાય છે ને આ બાજુ, શું કરવા જાય? ભગવાનને મળવા, દહીં ગોટા ખાવા જાય. અને એમાં પાછું કે ત્યાંથી લઈને આવ્યા, કે હું લઈને આવ્યા? કે લોઢીઓ. એટલે ઘરમાં લોઢીઓ ઓછી હતી, બીજી ઉપાડી ત્યાંથી લાયા. હે, આ બધો સાચો ભગવાન હતા ને. ફાગણ મહિના મેળો ભરાય ને, ફાગણ મહિનાની પૂનમે 15 લાખ મોડા આવેલું. એમાં એક અમેરિકાથી એક શેઠ આયા, વિમાનમાં આયા, અને 100 ની નોટોનો ને 500 ની નોટોનો તો હાર લાયેલા, હારી મીઠાઈ લાયેલા, ભગવાનના હારા વાઘા મોગા ભાવના લાયેલા. લક્ષ્મીજીની નજર પડી. ઓહો, કે ભગવાન જુઓ તો ખરા કે તમારું ભગત કે જેટલું બધું લઈને આવ્યો છે કે તમારા માટે. અને શેઠ કે મુંબઈથી આવ્યો છે, કે સોની મની બેસ, તને સમજણ ના પડે. એટલે પણ કે હા તમે જુઓ, તમે નજરના હોમે કે આટલું બધું લઈને આવ્યો છે, કે તું શાંતિ રાખ, હમણાં ખબર પડશે તને. પેલા ભગત આયા, બધું ચડાયું અને હાથ જોડીને બોલ્યા કે ભગવાન 13 તારીખે કોર્ટમાં કેસ છે, 5 કરોડનો, કે ટાઈમે હાજર થઈ જજો. એટલે તારી જાત. ભગવાન કે જો આ મારો બેટો 50 500,000 5,000 નું ચડાય 5 કરોડનું કે કેસ ચાલે છે, કે તમે હાજર થજો. આ જગત આખું છે ને મતલબની ભક્તિ કરે છે. એક બેન હતો, આ બેન વિધવા, આ બેનના આજીવિકાનું સાધન નહીં. અને આ બેનને એવી ટેવ કે વાગણે કોઈ સંત આવે ને તો એને જમાડ્યા સિવાય મોકલે નહીં. પણ આ બેન વિધવા, બાળ બચ્ચો નહીં, આવકનું કોઈ સાધન નહીં, અને ઘરમાં બધું ખૂટી રહેલું, અનાજનો એક દાણો નહીં. આ બેને વિચાર કર્યો કે મારા વગર કોઈ સંત આવે અને ભૂખ્યો જાય કે મને પોસાય? પણ કે કોઈ સંત આવે ને ભૂખ્યો જાય એ પહેલા આ દેહ જઈને કૂવામાં પડીને આ દેહ છોડી દઉં. બેન પાણીનું બેડું લઈને કૂવો ગયો પડવા માટે. કૂવો પહોંચ્યો ને એક સંત આયા, કે બેન પાણી પીવડાવો ને. કૂવામાંથી ખેંચીને પાણી પાયું. પેલા મહારાજ કે બેન 2 દિવસનો ભૂખ્યો છું, કે થોડું ભોજન મળશે? પેલી બેન મનમાં વિચાર કરે છે કે આટલા માટે કે કૂવામાં પડવા આવીશું, અને આ વળી પાછા ભોજન માંગે. પણ ભક્તિ લાઈનમાં ભણેલી ભાઈ કરે શું? મહાત્માને ઘેર લાવી, પાડોશીના ઘેરથી લોટ ઉસીનો લઈ આવી, રોટલો બનાવી અને મહાત્માને જમવા બેહાડ્યા. મહાત્મા જમીન ઉભા થયા, વચ્ચે એક હોબેલું પડ્યું હતું. આ હોબેલું અંડોળી અને મહાત્મા ઘરની બહાર નીકળ્યા. આ ભાઈ ચોપા સુધી વડાવા જઈ, વડાઈને ઘેર આવી, દરવાજો ખોલીને જોવા તો હોબેલું હોનાનું થઈ ગયું. થાય કે ના થાય? ભગતિ કેરો મહિમા અપરમ પાર છે. ભક્તિ કેરો મહિમા અપરમ પાર છે. ભક્તિ કેરો મહિમા અપરમ પાર છે. ભક્તિ કેરો મહિમા અપરમ પાર છે. જીવન ઉજ્જવળ એનાથી થઈ જાય જો. જીવન ઉજ્જવળ એનાથી થઈ જાય જો. ભક્તિ કેરો મહિમા અપરમ પાર છે. ભક્તિ કેરો મહિમા અપરમ પાર છે. આ બેને ઘેર આવીને જોયું તો હોબેલું હોનાનું થઈ ગયું. આ બેન મનમાં વિચાર કરવા માંડી કે આટલું બધું ધન કે મારે વાપરવું કેમ? કે મોનો કે ના મોનો કે મારા ઘરે સાક્ષાત ભગવાન આયા, પણ કે આટલું બધું ધન કોઈ સંતોને તેડાવો,
આખું ગામ જમાડું, ભજન અને સત્સંગનો મોટો પ્રોગ્રામ કરું. આવી વાત ગામમાં ફેલાઈ ગઈ. પેલી બેન પાડોશીના ઘેરથી જે લોટ ઉસીનો લાયા હતા ને એના કોને વાત પડી. પેલી બેન વિચાર કરવા માંડી કે હમણાં 2 કલાક પહેલો કે મારા ઘેરથી લોટ ઉસીનો લઈ જઈ અને કે મોટી મોટી વાતો ચમ કરે છે. પેલી ભાઈ આઈને પૂછવા માંડી કે ભાઈ મારા લોટમાં તો કોઈ નહીં આવ્યું ને, કે તારા લોટમાં કોઈ નહીં આવ્યું, પણ મોડીને બધી વાત કરી કે આ પ્રતાપ તારા લોટનો છે. પેલી પાડોશીને લાલચ પેઠી કે આપણે ભક્તિ ચાલુ કરો. એક દાડો કરી અને બીજા દાડે બેડું લઈને એક કૂવો અને ઓમ ડાફેરો મારતી હતી. એક બાવો રખડતો રખડો, એ મહારાજ કે હોય આવો કે તમારું જ કોમ છે. મહારાજ તો બોલાયા કે તમને તરસ નહીં લાગી કે લાગી છે, પાણી પાયું કે મહારાજ તમને ભૂખ નહીં લાગી કે લાગી છે, કે હેડો મારા ઘેર. મહારાજને બાવડું પકડીને ઘેર લાવી, દાળ ભાત શાક લાડુ કમ્પ્લેટ બનાવીને જેલી જતા હોત ભોણું પીરસી દીધું. મહાત્મા જમવા બેઠા. એક હોપેલું ઓલરેડી ઘરમાં હતું, પાડોશીનું બીજું લઈ આવી અને રસ્તામાં બે અટકાઈ દીધો. પેલા મહાત્મા જમીન ઉભા થયા, હોબોલો અંડોળીને બહાર નીકળ્યા. આ ભાઈ ચોપા સુધી વળાવવા જઈ, વળાઈને દોડમ દોડ ઘેર પાછી આવી અને બાયડું ખોલીને જો તો હોબેલો હોનાનો થયો. એટલે પેલી બેનના મનમાં હજી મહારાજ કોઈ આગા નહીં ગયા હોય, હજી કે ગોદરેજ પહોંચ્યા છે. આ ભાઈ દોડી કે મહારાજ કે ઉભા રહો ઉભા રહો. પેલા મહારાજના મનમાં શ્રાવણ મહિનો ચાલતો હતો કે દખડ્યા બખડ્યા આપવાની બાકી છે કે એટલે બોલાવતી છે. તે મહારાજે હરખમાં ઉભા રહ્યા, જઈને બાવડું જલીને મહારાજને ઘેર લાવી અને હોબેલો હમી ઓગળી કરી કે આ હોબેલો જોયો? પેલા મહારાજ કે જોયો. કે આ શોભાનો નહીં મૂક્યો કે વાનો હોનાનો કરો? પેલા મહારાજ કે પણ કે કારણ કે અમારા પાડોશમાં એક મહાત્મા આવ્યા હતા ને કે હોબેલું હોનાનું કરીને ગયા હતા. પેલા મહારાજે પૂછ્યું કે બેન ભક્તિ કેટલા દાડાથી વોરી છે? કે આજ 2 દાડા થયા. પેલા મહારાજ કે હું બાવો આજ જ બન્યો. આવી ભક્તિ કરો ઠેકોણું ના પડે. દેખા દેખી કરવા હાને જાય એ તો અધૂરિયા કહેવાય. એ કુડિયા કુવે પડવાને જાય, મોરખાન મૂડી રે ગોવાય. એ નિત નિત નાવાને જાય, કોયલા ઉજળા નો થાય. એ ગુણકાન બેટડો જો થાય, કોને એ બાપ કહેવાને જાય. ભક્તિ છે ને અમારું એમ કેવું છે થોડી કરો પણ હાચી કરો અને સમજીને કરો. સમજ્યા વગર કોઈ પણ કરશો લાભ થાય? સમજ્યા વિના કારજ કરવું ઘોડાનો વ્યવહાર છે, પણ સારા સાર સમજે છે જન એનો બેડો પાર છે. હે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. અજ્ઞાની ગયા બધા હારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. હે અત્યાર સુધી તમે ઘણો બધો ભજનો કર્યો હશે, ઘણી બધી કથાઓ વાપરી હશે. વાપરી કે નહીં વાપરી હોય? હે ટીવી ચાલુ કરો તો હજારો પ્રોગ્રામ આવશે ભજનના સત્સંગના. હે આ બધું સંભળાય ખરું, પણ જો સમજાય નહીં તો. અમારી સોસાયટીમાં એક ભાઈને એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટમાં ભાઈના 2 કોણ કપાઈ ગયા. આ ભાઈને દવાખાને દાખલ કર્યો. ડોક્ટરે ઓપરેશન કરી મસ્ત મજાના 2 કોણ નોખ્યા નવા. લાઈને રૂમમાં હુવાર્યો. આ ભાઈ બેફોન હતો, પલંગમાં હુવાર્યો. અડધા કલાકે ભોનમાં આવ્યો અને પથારીમાં બેઠો થયો. અને જેવો પથારીમાં બેઠો થયો ને હોમે કરીશો હતો અને અરીસામાં આની નજર પડી અને આ કોણ જોઈને આ ભાઈ બૂમા બૂમ કરવા માંડ્યો. એમાં ડોક્ટર સાહેબ આયા કે ભાઈ બૂમા બૂમ કેમ કરો છો? કે ડોક્ટર સાહેબ કે આ કોણ બદલો. એટલે કે ભાઈ તને સંભળાતો નહીં? કે સંભળાય તો સર, પણ કે આ કાન ના ચાલે. અરે કે તને સંભળાય છે તો કે આ કાન કેમ ના ચાલે? કે આ કોણ લેડીઝ ના છે. એટલે કે લેડીઝ ના તો લેડીઝ ના, પણ તને સંભળાય તો છે ને? કે સંભળાય તો છે પણ કે સમજાતું નહીં. જો સંભળાય ખરું પણ જો સમજાય નહીં તો બેઠેલું બાતલ જાય કે ના જાય? હે દૂધ પાકનું તપેલું ભરેલું હોય અને દૂધ પાકના તપેલામાં આખા બેહી દો અને આખો દાડો બેહીમાં સબસબીઓ કરો, હવાદ આવે? આખો દાડો નહીં, અઠવાડિયું બેહી અને સબસબીઓ કરો ને તોય હવાદ ના આવે.
પણ કદાચ દૂધપાકના તપેલામાંથી એક ચમચી દૂધપાક લઈ અને મોઢામાં મૂકો અને દૂધપાક જો ગળા નીચે ઉતરી જાય તો આખા તપેલામાં જે હવા પડ્યો છે એ આપણામાં આયા વગર રે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિત પંડિતા જેનો વેદ ન પામે 1 લાખ રૂપિયાનો મોબાઈલ ખિસ્સામાં લઈને ફરતા હોય 1 લાખ રૂપિયાનો હોય પણ માં 1 રૂપિયો બેલેન્સ ના હોય તો કોમમાં હોય રમકડા જેવો થઈ જાય રમકડામાં કોઈ ફેર રહે એમાં આપણું શરીર ને મોબાઈલ જેવું છે ઓની અંદર ભક્તિ રૂપી બેલેન્સ હોય છે હે અને કદાચ મોબાઈલમાં 500 રૂપિયા બેલેન્સ હોય પણ એક કોઈ ચાર્જિંગ ના હોય તો એ કોમ્બો તો એ રમકડા જેવો થઈ જાય હે એમ અહોની આવા સંતોનું સત્સંગ રૂપી ચાર્જિંગ જોવે અને કદાચ 500 રૂપિયા બેલેન્સ પડ્યું હોય અને હોય 100% બેટરી ફૂલ હોય ટાવર ના પકડાય ને તો પેલો અંદર ફોનમાં બોલે कि आप जिसका संपर्क करना चाहते हो कवरेज एरिया के बहार है તમે હોય બેઠા હોય અને તમારું મન ઘેર કોઈનું પથારીમાં જીવ હોય કોઈનું બૈરામાં જીવ હોય કોઈનું છોકરોમાં જીવ હોય કોઈનું વાડીએ ફરવા જીવ હોય કોઈનું કોડિયા કચુકા ગણવામાં જીવ હોય એમ કોઈનું તો હોય બેઠા બેઠા હવાનો પ્લાન કરતો તો એ ઠેકાણું પડે હા ને અમારી વિનંતી છે કે જ્યાં સુધી હોય બેહો ને ત્યાં સુધી તમારું મન તમારી જોડે રાખજો નકર હોતો બેસે અને કદાચ ટાવર ના પકડાતું હોય અને તો ફોન મચેડ કરીએ ને એમનો કંટાળીને જવાબ આલે कि आप जिसका संपर्क करना चाहते हो उसका अस्तित्व नहीं है रोम बोलो भाई થઈ જાય ના થઈ જાય કનું ભાઈ રોમ બોલો ભાઈ રોમ થઈ જાય ને એ પહેલા ચેતી જવાનું છે અને કદાચ ફોન લગાવો અને ફોન લાગી જાય તો હમે વાળો કે હેલો કોણ એટલે આપણે કહીએ હું તો હમે વાળો કે હું કોણ અલા એની તો મગજ મારી છે બ્રહ્માને ઓળખીએ વિષ્ણુને ઓળખીએ શંકરને ઓળખીએ 33 કરોડ દેવી દેવતાને ઓળખીએ જહુ જાફડી જોગણી મેલડી ગોગો આ બધાને ઓળખીએ આકાશને ઓળખીએ સૂર્યને ઓળખીએ ચંદ્રને ઓળખીએ નવલખ તારાને ઓળખીએ પૃથ્વીના ઉપર બધા જીવજંતુ ઝાડ પાડ પશુ પંખી આ બધાને ઓળખીએ દેશના વડાપ્રધાનને ઓળખીએ ગામના સરપંચને ઓળખીએ કુટુંબ કબીલામાં બધાને ઓળખીએ માને ઓળખીએ બાપને ઓળખીએ પુત્રને ઓળખીએ પત્નીને ઓળખીએ હે માને ઓળખીએ આ બધાને ઓળખીએ પણ એક તોલામાં મણની બોલ કે આપણે પોતે પોતાને ઓળખતા સંતો ઠપકો આલે છે વગાડજો ભાઈ કે પોતે પોતાને જાણે તો નિરભય થાય છે રે પોતે પોતાને જાણે તો નિરભય કે પોતે પોતાને જાણે તો નિર્ભય આવું કેમ કીધું અર્જુન ને કૃષ્ણ 24 કલાક ભેગા રહેતા હતા હાથે હરતા ફરતા ખાતા પીતા ઉઠતા બેહતા બધું હારે સખા ભાવ હતો છતાં પણ અર્જુને કીધું કે હે ભગવાન કે આ તો હું તમારી રૂપવાળી માયાનો દર્શન કરું છું કે મારા તમારા સ્વરૂપને ઓળખવું છે તારા કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન જો તારા મારા સ્વરૂપને ઓળખવું હોય તો એક શરત છે કે બોલો ભગવાન કે પહેલા તું તારી ઓળખોણ કર કે ના કે મારે તો તમારા સ્વરૂપને ઓળખવું છે તારે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન જો સુધી તને તારી ઓળખોણ નહીં થાય ને તો સુધી તને મારી ઓળખોણ થશે નહીં
આવું કહેવાનું કારણ શું? આવું કહેવાનું એક જ માત્ર કારણ છે, પરમાત્મા સ પંડે પંડે માણસ વધે છે ખંડે ખંડે, પિંડે સો બ્રહ્માંડે. અહીંયા પરમાત્મા નક્કી થાય ને તો બાર પરમાત્મા નક્કી થાય. જો અહીંયા પરમાત્મા નક્કી ના થાય ને તો ત્રણ કાળમાં પરમાત્મા હાથમાં ના આવે. આવા સંતોના અને શાસ્ત્રોના પુરાવા છે. હે હરતોન નામના એક દેહી એમની વહુનું વાણું તેડવા જવાનું. એટલે કુટુંબ વાળાને વાત કરી, કુટુંબ વાળાએ કે હરતોન અમે તારી વહુનું વાણું તેડવા જઈએ છીએ, તું ગાયો ભેંસો લઈને કે વગડામાં જા. હરતોન તો રાજીના રેડ થઈ ગયો, ગાયો ભેંસો લઈને વગડામાં. ઓણાવટિયા વાણું તેડવા જ્યાં હરતોન ગાયો ભેંસો લઈને વગડામાં. મોટું ચોવાડ આવ્યું ખુલ્લું, તો ગાયો ભેંસો ખુલ્લી મૂકી દીધી ચરવા માટે. અને ત્યાં જમીન સપાટ અવાવરે કૂવો હતો. આ કૂવાના કોઠા હરતોને લાકડીનો ટેકો ભરાયો, માથામાંથી પાઘડી કાઢીને લાકડી પર મૂકી અને લાકડી બગલમાં ગાલી પગની ઓટી મારી અને હરતોન કૂવાના કોઠા ઉભા રહ્યા. હવે જાતના દેહઈ તો અમને તો રેગડી કરવાનું મન થયું, તો અમને તો રેડી ચાલુ કરી. હવે હરતોન કૂવામાં પડ્યા, ભોથું કીધું પકડી પાડ્યું. ટાઈમે ઢોર ઘેર પહોંચી ગયો, ઓણાવટિયા ઓણું તેડીને ઘેર આવ્યા, પણ હરતોન દેખાય એટલે બધા હોધવા નીકળે. હરતોન એટલે હરતોન ચોક હોઈ ગયો. વગડા બૂમો પાડે, હરતોન હરતોન. તે કુવામથી અવાજ આવ્યો કે હરતોન તો કે કુવામ પડ્યો છે. એટલે એને પૂછ્યું કે હા પડ્યો લ્યા, કે જવા દે કે તો કે પડી ગયો. કે હાર તને અમે પાઘડી નોખીએ છીએ, તું પકડ અમે તને ખેંચી લઈએ. પાઘડી લબડતી કરી બે જણોએ અને બે જણા ખેંચ. પણ હરતોન બહાર આવે એટલે પેલા બે વિચાર કરવા માંડ્યા કે હરતોન આવો ખેપટ છે ને આપણે બે આવા, આપણે ખેંચીએ તો હરતોન બહાર તમ નહીં આવતો. એક જણાએ નજર કરી તો હરતોને શું કરેલું, પેલું પોથુએ પકડેલું અને પેલી પાઘડીએ પકડેલી. હવે પેલા બે જણા ખેંચે બહાર આવે ખરો? એટલે પેલા કીધું લા તાર અંદર એવું છે બહાર આપવું છે? કે આપવું તો છે બહાર. તો કે પેલું પોથું છોડ, કે તો ના છોડું. એટલે કે કારણ કે એને તો મન બચાયો, એટલે અત્યાર સુધી બચાયો, હવે નહીં બચાવે. એ માયાનો અને અંધશ્રદ્ધાનો ભૂતો છોડવો પડે. અને આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત કેવો છે કે આ સંસાર રૂપી મોટું ચોવાડ છે, એની અંદર આ હરતન નામનો જીવ ભક્તિ રૂપી લાકડીનો ટેકો લઈ ભવજળ કુવાના કોઠા ઉભો છે, પણ વિષયોના રાગડા ખેંચે છે. ભક્તિ રૂપી લાકડીનો ટેકો ખસી જાય છે, ભવજળ કુવામાં પડે છે. આવા સંતો ને ભક્તો ભજન રૂપી સત્સંગ રૂપી દોરી આપે છે. એનું મનન ચિંતન અને જો નિધિધ્યાસન કરે ને તો આ જીવ ભવજળ કુવામાંથી બહાર નીકળી શકે છે. બોલો સદગુરુ મહારાજ. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા અમારા દિલીપ મહારાજ, એમના હોબળવા જીવનમાં એક લાવો છે. એમને વિનંતી કરીએ એમને મોજ આવે ત્યાં સુધી આપણને એમની અમૃતવાણીનો લાભ આપે. દિલીપ મહારાજને જોરદાર તાલીથી વધાવવા મારવા.